વાસુદેવા જીહવે પિબસ્વામૃતમેતદેવં ગોવિંદ દામો ધર્માધવેતિ વિક્રેતુ કામા ખિલ ગોપકન્યા મુરારી પાદાર હિતચિત વૃત્તિ દદ્યાદિકં મોહવસાદવોચ ગોવિંદ દામો ધર્માધવેતિ કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પિબસ્વામૃતમેતદેવં ગોવિંદ દામો ધર્માધવેતિ જવમ્મા ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજં વાનરయూથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે હે નાથ નારાયણ વાસુદેવા 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા ઓ હે નાથ નારાયણ વાસુદેવા 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 કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા
નાથ નારાયણ વાસુદેવા હે 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 નાથ ગાઈએ. નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ રાજા રામ 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 સીતા રામ 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 સીતારામ રાજા રામ 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 સીતા રામ 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 વ્રજ વિહારી લાલ કી કી જય ભાગવત ભગવાન ભગવાનનું સુંદર ચરિત્ર મનને પવિત્ર બનાવી મનને એકાગ્ર કરી આ જીવના તમામ સંકલ્પો તમામ વૃત્તિઓ તમામ વિચારો ભગવાનના ચરણમાં અર્પણ કરી તમામ સંકલ્પો તમામ વિકલ્પો ભગવાનના ચરણમાં અર્પણ કરવામાં આવે ત્યારે આ જીવની સંપૂર્ણ શરણાગતિ થાય. જ્યાં સુધી શરણાગતિનો ભાવ હૃદયમાં નહીં પ્રગટે સંતો કહે આ જીવને પરમ ગતિ પરમ તત્વની પ્રાપ્તિ નહીં થાય. ભગવાનનું સ્વરૂપ ભગવાનનું નામ આ જગતના તમામ તાપ પરિતાપ સંતાપને તોડનારું છે. જેનું રૂપ સત ચિત આનંદ છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે જે આ જગતના હેતુ રૂપ છે આ જગતની અંદર જે કંઈ થઈ રહ્યું છે તે એની ઈચ્છાથી થઈ રહ્યું છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય જગતના તમામ તાપ ને તોડનારું આ ચરિત્ર છે.
चिदानंद रूपम शिवोहम शिवोहम કામ ક્રોધ લોભ મોહ મદ માયા મત્સર આ તમામ ઇન્દ્રિયોમાંથી જીવને છોડાવનારું આ નામ સ્મરણ છે. જે હવે પીબસ્વામિદમ રેત દેવમ ગોવિંદ દામોદર માધવેતી. આજ ગંગાજીના પવિત્ર કિનારા ઉપર સવારનો શ્રી ઉદય થયો છે. પરીક્ષિત મહારાજે ગંગામાં સ્નાન કર્યું છે. સુખદેવજીની પૂજા કરી. આજ સુખદેવજીના ખોળામાં મસ્તક મૂકી અને પરીક્ષિત રડી પીડ્યો છે. હે મહારાજ, ભગવાનનું ચરિત્ર સાંભળતા સાંભળતા આજે મારે 7મો દિવસ છે. 7મા દિવસનો સૂર્ય ઉદય થયો છે. હે બાપજી, આજ સાંજના ટાણે સંધ્યા ટાણે તક્ષક આવી મને કરડવાનો છે. મારું મૃત્યુ થશે મહારાજ, પણ મને હવે મૃત્યુનો ભય નથી, કારણ આપના મુખમાંથી મેં ભગવાનનું ચરિત્ર સાંભળ્યું છે. મહારાજે એક બ્રાહ્મણનો અપરાધ કર્યો. બ્રાહ્મણે મને શ્રાપ આપ્યો. હે મહારાજ, મને એવા તે ભગવાનના ચરિત્ર બતાવો. ત્યારે સુખદેવજી કહે, રાજન, આજે કથામાં તારે 7મો દિવસ છે બેટા, થોડું જલપાન કરી લે, થોડો ફલાહાર કરી લે. નહીં મહારાજ, પરીક્ષિતે અનશન વ્રત લીધું છે. જ્યાં સુધી મુક્તિ ન મળે, જ્યાં સુધી આ જીવને ગતિ ન મળે, ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ હસ્તિનાપુરના ચક્રવર્તીએ કર્યો છે. મહારાજ, મને ભગવાનનું ચરિત્ર બતાવો. અને આજ ગંગાજીના પવિત્ર કિનારા ઉપર સુંદર મંદ ગતિમાં પવન વાઈ રહ્યો છે. સુંદર ચરિત્ર આજ સુખદેવજી પરીક્ષિતને બતાવે. પશુ પક્ષીઓ પ્રાણીઓ આજ આનંદ કરે છે. ગંગાજીનું જળ ખળખળ વહે છે. હે પરીક્ષિત, ભગવાને માધવપુરમાં રૂડા લગ્ન કર્યા છે. તમામ યાદવોના પત્નીઓએ ભગવાનનું સ્મરણ કર્યું છે. ભગવાનના રૂડા મંગલ ગીત ગાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવ. આ જરૂડા મંગળ ગીતો ગવાય છે. શરણાઈઓ વાગી રહી છે. સુંદર આજ સંગીત રેલાણું છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ 4 મંગળ ભગવાન માધવપુરમાં ફર્યા છે. ધામધૂમથી ભીષ્મક રાજાએ કન્યા દાન કર્યું છે. હે રાજા રામ 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 સીતારામ, રામ 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 સીતારામ રામ રામ. નખ શીખ ગાયોને શણગારી ભીષ્મક રાજાએ દાન કરી છે. ધામધૂમથી રૂક્ષ્મણીને પરણી ભગવાન દ્વારકા આવ્યા છે.
ગોમતી નદીના કિનારે સુંદર સામૈયા થયા છે. આજ યાદવો ભગવાનને ધામધૂમથી સામૈયા કરી અને ભગવાન દ્વારકામાં રહે છે. તમામ યાદવો આજ સુંદર યમુનાજીના કિનારે, ગોમતીજીના કિનારે સુંદર આ દ્વારકા નગરી છે. તમામ યાદવો રહે છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, આજ ભગવાન તમામ યાદવોને સુખ સંપત્તિ આપે છે. જોજો ભગવાનની પ્રથમ પત્ની થયા છે, ભીષ્મક રાજાના દીકરી રૂક્ષ્મણી છે. માં ભગવતી પતિવ્રતા ધર્મનું પાલન કરે છે. સુંદર ચરિત્ર આજ સુતજી સવનકાદી ઋષિઓને બતાવે. તમામ યાદવોને સુખ સંપત્તિ આપે. એમાં એક યાદવ છે, નામ સત્રાજીત. સત્રાજીત યાદવ, એની પાસે સુંદર એક મણી છે. આ મણી સત્રાજીતની પાસે છે. આ મણી એવો છે કે રોજ 8 ભાર સોનું જે નગરીમાં હોય એ નગરીને આપે. 8 ભાર એટલે ભાગવતમાં બતાવ્યું કે રોજનું 80 મણ સોનું દ્વારકા નગરીમાં સત્રાજીત પાસે આવતું. આ મણીના તપથી, એના પ્રભાવથી સત્રાજીતને રોજ આટલા સોનું એને મળતું. ભગવાને સત્રાજીત પાસે આ માગણી કરી કે ભાઈ આ મણી મને આપી દે. કારણ ભગવાન જાણે છે સંપત્તિ આવે, સુખ આવે એટલે ભગવાનનું સ્મરણ ભૂલાય, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સંપત્તિ આવે એટલે જીવ ભાન ભૂલે, ઈશ્વરને ભૂલે અને પાપ કર્મ તરફ આ જીવ વળે છે. જોજો ભગવાનની કૃપા હોય, સદગુરુનું સાનિધ્ય હોય તો જ આનાથી બચી શકાય. નકર સંપત્તિ આવે એની સાથે સાથે દુર્ગુણો પણ આવે છે. ભગવાન કહે, હે ભાઈ આ મણી મને આપી દે. સત્રાજીતે ના પાડી, નહીં મહારાજ, આ સંપત્તિ મારી છે, આમાં તમારો કોઈ અધિકાર નથી. ભગવાનને ના પાડી છે. સમય પસાર થવા લાગ્યો. સુખદેવજી કહે, રાજન, એક વખત આ મણીને ઘરે મૂકી અને સત્રાજીત યાત્રા કરવા માટે નીકળ્યા છે. પણ સત્રાજીતનો ભાઈ પ્રસેત આ મણીને ઘરની અંદર જોયો એટલે આ મણીને પ્રસેતે પોતાના ગળામાં ધારણ કર્યો છે. સત્રાજીત તો નગર યાત્રા માટે નીકળ્યા છે અને આ બાજુ પ્રસેત આ મણીને ડોકમાં ધારણ કરે અને જંગલમાં ફરવા માટે નીકળો. જ્યાં જ્યાં મળી જાય ત્યાં દિવ્ય પ્રકાશ વ્યાપે, સુખ સંપત્તિ આવે, સમૃદ્ધિ આવે. જંગલમાં ફરે છે એવામાં એક હિંસક પ્રાણીએ આવી અને પ્રસેતને માર્યો છે. પ્રસેતનો ખોરાક કરી આ હિંસક પ્રાણી જતું રહ્યું છે. બાજુમાં એક ગુફા છે. આ ગુફામાંથી એક રીંછ નીકળ્યો છે.
આ રીછ પ્રસિદ્ધને પકડી એના શબને લઈ અને ગુફામાં આવ્યો છે. સાથે સાથે આ મણિ પણ ગુફામાં આવ્યો છે. પણ જેવો મણિએ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં તો ગુફામાં દિવ્ય પ્રકાશ વ્યાપ્યો. આ રીછ પાસે આ મણિ આવ્યો છે. આ બાજુ દ્વારકાની અંદર સુખદેવજી કહે સત્રાજીત યાત્રા પૂર્ણ કરીને પાછો દ્વારકામાં આવ્યો. પોતાના ભાઈને ન જોવે, અરે ઘરની અંદર જ્યાં મણિ રાખ્યો છે એ મણિને પણ ભગવાને ન જોયો.